દુર્ઘટનાની રાહમાં તંત્ર ગુજરાતમાં મોરબીની દુર્ઘટના પછી પણ સરકારની નજર જર્જરિત પુલો પર નથી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં કરા નદી પરનો પુલ સાવ જર્જરિત થઈ ગયો। આ પુલ કોઈ પણ સમય મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતીઓ હજી સુધી ગંભીરા બ્રિજની દુર્ઘટનાના ઘા ભૂલ્યા નથી। એ દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું। બ્રિજ તૂટ્યો, જીવ ગયા, પરિવારો બરબાદ થયા અને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી। રાજ્યના અનેક જર્જરિત બ્રિજ બંધ કરાયા। હેવી વાહનો માટે અવરજવર રોકાઈ તો ઘણા બ્રિજમાં તાત્કાલિક સમારકામ પણ થયું। છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। G24 કલાકની ટીમ હાલ કવાંટ ખાતે પહોંચી છે। કવાંટ ખાતે આજે કરા નદી પરનો જે બ્રિજ છે તે બ્રિજ ઉપર મોટો ગાબડું પડ્યું છે અને જે બ્રિજની હાલત છે તે ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે। આ જે ગાબડું છે તે ગાબડું આરપાર બ્રિજની અંદર જોઈ શકાય છે। અંદાજે 50 વર્ષ જૂનો આ બ્રિજ છે અને હાલ તેનું સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ જે બ્રિજની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે આનું સમારકામ નહીં પરંતુ આનું નવીનીકરણ કરવું પડે તેવી હાલત સર્જાઈ છે। અને અહીંયા મધ્યપ્રદેશથી અને મહારાષ્ટ્ર સાઈડથી જે વાહનો છે તે ગુજરાતની અંદર આવતા હોય છે। પણ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં કરા નદી પર આવેલો આ બ્રિજ હજુ પણ ભૂલાઈ ગયેલો કેમ છે? વર્ષો જૂનો આ બ્રિજ આજે પોતે જ એક ચાલી રહેલી દુર્ઘટના સમાન બની ગયો છે। રેલિંગ તૂટી ગઈ છે, ઘણી જગ્યાએ તો નામો નિશાન પણ નથી। બ્રિજ પરની તિરાડો દિવસે ને દિવસે ઊંડી બનતી જાય છે અને બ્રિજ પર પડેલા એવા ભૂવા કે જેમાંથી સીધું કરા નદીનું પાણી દેખાઈ રહ્યું છે। એક નાનકડી ભૂલ અને કોઈ ભયાનક ઘટના ગમે ત્યારે બની શકે। નીચેની સાઈડના જે પિલરો છે ને આ જે નદી આ જે નીચેની સાઈડ પર જે બાજુ વહે છે ત્યાંના પિલરો બેહેલા છે, એટલે ઉપરથી જ ખબર પડે છે કે આ ઉપરથી તિરાડ મારેલી છે। ગમે ત્યારે આ પુલ તૂટી પડવાની સંભાવના અમને દેખાય છે અને અમારા અહીંયા દરરોજ અમે આ પુલ પરથી જ પસાર થઈએ છીએ। ખાડા 15 દિવસમાં પૂરો અને બીજા 15 દિવસમાં એટલા જબરદસ્ત ખાડા થઈ જાય કે બાઇકો વાળાને ખબર નહીં પડતી અને બે મોટા ફારદારી વાહનો આ પુલ પરથી પસાર થાય તો આ રેલિંગ પર તમને દેખાય છે વાંસની મારેલી છે। જ્યારે રાજ્યમાં સલામતીને લઈને સરકાર સજાગ હોવાનો દાવો કરે ત્યારે પ્રશ્ન એ છે કે તંત્રની નજર આ કરા નદીના બ્રિજ પર કેમ નથી પડતી? શું તંત્ર અહીં પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? એમપીથી કોઈ પણ મેન રસ્તો કે આ જ રસ્તો છે। આ પુલ એમપીથી મોટી ગાડીઓ હોય અવર જવર માટે, વાહન અવર જવર માટે આ પુલમાં 24 કલાક ચાલુ હોય છે, પણ હવે આ પુલ 40 થી 50 વર્ષ જૂનો જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે અને કોઈ પણ સમય આ તૂટી શકે છે એવો છે પુલ। કેમ કે આ દિવાલ પણ પૂરેપૂરું થઈ ગયું છે, આ વચ્ચે ધોવો પડી ગયો છે, ડાયરેક્ટ નીચે પણ નદી દેખાય છે એવો પુલ છે। આ પુલની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે, જેથી કરીને આ પુલે બંધ કરીને ડાયવર્ઝન નવું ઊભું થાય અને આ પુલ જો તૂટી જાય તો કોઈ પણ માણસનો ભોગ લઈ શકે એમ છે, જેથી કરીને આ પુલ બંધ થાય અને નવો પુલ મંજૂરી મળે એવી અમારી માંગણી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ફરી એકવાર ગુજરાત એક મોટી કરુણ ઘટનાનો સાક્ષી બની શકે છે। હજુ પણ સમય છે, જાગો તંત્ર, કોઈનું જીવન જાય તે પહેલા પગલા ભરો। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।